સુરત શહેરમાં રવિવારે સાંજે પડેલા મુશળધાર વરસાદના પગલે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જે અનેક જગ્યાએ વૃક્ષ પડવાના બનાવ પણ બન્યા હતા, જેમાં સુરત શહેરના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે એક કાર પસાર થઈ રહી હતી, તે પહેલાં જ પડતા આ કારમાં સવાર સુરત શહેરના હોળી બંગલા વિસ્તારમાં રહેતા સમાજ સેવક અયુબભાઈ પટેલના દીકરા તુફેલ અયુબ પટેલે પોતાની કાર વૃક્ષ પહેલાં અટકાવી હતી, જેમાં તેનો આબાદ બચાવ થયો હતો. પણ એ સાથે જ તેણે તરત જ વૃક્ષ હટાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. સાથે આસપાસના અન્ય વાહન ચાલકો પણ સ્વયંભૂ જાતે જ આ વૃક્ષ હટાવવાની કામગીરીમાં જોતરાયા હતા. ઉલ્લેખનીય છે કે આ જ સુરતીઓનો ખમીર છે કે જે સુરત શહેરને હંમેશા દરેક આપદાથી વહેલું ઉભારે છે.